શિનોર મુકામે આવેલ એપીએમસી ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે નવા વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. શિનોર એપીએમસી ખાતે ખેડૂતોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. એપીએમસી ખાતે નવનિર્મિત વે બ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહ દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગણીઓને લઈને તેઓ સંપૂર્ણ સાથ સહકાર આપશે અને ખેડૂતોના પ્રશ્નોને ગાંધીનગર સુધી રજૂ કરવામાં આવશે. સાથે શિનોર એપીએમસી સાથે સંકળાયેલા સાંદલી અને સેગવા ખાતેના સેન્ટરોમાં પણ વધુ વિકાસ અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી ખેડૂતોને નાની મોટી કામગીરી માટે શિનોર સુધી આવવાની જરૂર ન પડે અને સ્થાનિક સ્તરે જરૂરી સુવિધાઓ મળી રહે. ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ શિનોર એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન તથા તમામ વોર્ડના ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી વે બ્રિજની આ સુવિધાથી ખેડૂતોને સરળતા મળશે અને એપીએમસીની કામગીરીમાં પણ વધુ પારદર્શિતા તથા સુવિધા વધશે. શિનોર એપીએમસી ખાતે વે બ્રિજની સુવિધાનું લોકાર્પણ થતાં ખેડૂતોને વધુ એક મહત્વપૂર્ણ સુવિધા મળી છે. આવનારા દિવસોમાં સાંદલી અને સેગવા સેન્ટરોમાં પણ વધુ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આજ રોજ શિનોર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આજે વે બ્રિજનું ઓપનિંગ હતું. એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર સહકારી મંડળીઓના આગેવાનો અને આમંત્રિત મહેમાનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આજે એપીએમસી શિનોર ખાતે જે વે બ્રિજનું ઓપનિંગ કર્યું એની અંદર જે ખેડૂતોનું જે બીજા પ્રશ્નો હતા એની પણ ચર્ચા થઈ મૂકવાને અને મને વિશ્વાસ છે સરકાર ઉપર કે આવનારા દિવસોની અંદર જે ખેડૂતોએ જે ડિમાન્ડ મૂકી છે એ પૂરેપૂરો સાથ સહકાર મળી અને જે ખેડૂતોની જે બીજી સંસ્થા જે એપીએમસીને સંલગ્ન સાડલી ખાતે, સેગવા ખાતે એની અંદર પણ સારું ડેવલપમેન્ટ થાય.